પીએમ સૂર્યઘર વીજળી યોજના હજારો સુરતીઓ માટે આશીર્વાદરૂપ બની છે। કેન્દ્ર તથા રાજ્ય સરકારના સફળ પ્રયાસોને પરિણામે મોટી સંખ્યામાં લોકો હવે ઘરો પર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી રહ્યા છે। વરાછાના જયેશભાઈ ઠુમ્મરે સોલાર પેનલ મુકાવ્યા બાદ લાઇટ બિલમાં 70% બચત થઈ છે। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 68,671 જેટલા ઘરોમાં સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવી છે। પીએમ સૂર્યઘર યોજના હેઠળ સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવી રહી છે। સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જયેશભાઈ બચુભાઈ ઠુમ્મરે ઘરની અગાસી પર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે। તેઓ કહે છે કે અગાઉ મારા ઘરનું 2 મહિને લાઇટ બિલ 15,000 થી 17,000 હતું। અમારા ઘણા મિત્રો સગા સંબંધીઓ પોતાના ઘર પર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી છે, જેથી એકવાર ચર્ચા કરતા મિત્રે કહ્યું કે જયેશ, તારી અગાસી પર સોલાર ફિટ કરાવી દે, તારું બિલ અડધું થશે। આ માટે સરકાર સારી એવી સબસિડી પણ આપે છે, જેથી મેં 1 વર્ષ પહેલા પીએમ સૂર્યઘર યોજના હેઠળ સરકાર માન્ય સોલાર કંપનીમાં અરજી કરી અને ટૂંક સમયમાં મારી અરજી મંજૂર થઈ હતી। વધુમાં તેઓ કહે છે કે મેં 6 કિલોવોટ માટે અરજી કરી, જેમાં કુલ 2.10 લાખના ટોટલ ખર્ચની સામે સરકારે મને 80,000ની સબસિડી મળી છે। તેઓ કહે છે કે અમે ઘરમાં 7 સભ્યો છીએ, જેથી એસી, લાઇટ, પંખાનો વપરાશ પણ વધુ છે। સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરાવવા પહેલા 2 મહિનાનું લાઇટ બિલ 15,000 થી 17,000 આવતું, હાલ જે ઘટીને 6 થી 7,000 થયું છે। સરકારની યોજનાની પ્રશંસા કરતા તેઓ કહે છે કે આપણા ટેરેસ પર જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે તે સોલાર મીટર મારફતે એક્સપોર્ટ થાય છે અને બીજા મીટરમાં વપરાશનું મીટર હોય છે, જેથી વધારાની વીજળી પર સરપ્લસ થાય છે અને જો ક્રેડિટ બચે તો યુનિટ દીઠ 2.25ની કમાણી પણ થાય છે। સરવાળે જોઈએ તો આ યોજનામાં 5 વર્ષ દરમિયાન યોજનાનું પૂરેપૂરું વળતર મળી જાય છે। સોલાર કંપની 5 વર્ષ સુધીની મેન્ટેનન્સની પણ ગેરંટી આપે છે। આ પેનલ માટે કંપની માટે 25 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ હોય છે, જેથી સોલાર મુકાવવાનો લાભ જ લાભ હોવાનું જયેશભાઈ જણાવે છે। દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી ડોક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમના સફળ પ્રયાસોને પરિણામે આ શક્ય બન્યું છે। સરકારનો મુખ્ય ઉદ્દેશ ગ્રીન એનર્જીનો ઉપયોગ પ્રોત્સાહન આપવાનો છે। વધુમાં લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલો લગાવે છે તે માટે ખર્ચ આગામી માર્ચ 2027 સુધી ડીજીવીસીએલ હેઠળ સુરત સહિત 7 જિલ્લામાં 5 લાખ ઘરોમાં સોલર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં સુરત શહેર જિલ્લામાં સૌથી વધુ 68,571 લોકોએ પોતાની અગાસી પર પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલર પેનલ લગાવી છે, જેના થકી 330.94 મેગાવોટનું વીજ સ્થાપન કરવામાં આવે છે। છેલ્લા 8 વર્ષ દરમિયાન ઇન્સ્ટોલ કરવામાં આવેલી સોલાર પેનલની વિગત જોઈએ તો દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળ સુરત જિલ્લામાં સૌથી વધુ 68,671, ભરૂચમાં 21,457, નવસારીમાં 11,099, વલસાડમાં 10,444, નર્મદામાં 1,015, તાપીમાં 2,115, ડાંગમાં 197 જેટલા લાભાર્થીઓ પોતાની અગાસી છત પર આ યોજના હેઠળ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવી છે। 7 જિલ્લામાં વધુ 1,10,718, રેસિડેન્શિયલ અગાસી પર 1,287, કોમર્શિયલ પર 2,024, ઇન્ડસ્ટ્રી 182, સરકારી ઇમારત તથા અન્ય 849 મળીને કુલ 1,15,078 જેટલી અગાસી પર છે કે છત પર છે પેનલ લગાવી હોવાનું તેઓ જણાવે છે। લોકો સૌર ઉર્જા પ્રત્યે જાગૃત બન્યા છે, તેમનો ઉત્સાહ ઉત્તરોત્તર વધી રહ્યો છે। એક સમયે લોકો ઘરોમાં પંખો, લાઇટ, ટીવી જેવી મર્યાદિત સાધનો હતા, સાથે જ આજે જરૂરિયાત વધી હોવાથી ફ્રીજ, એસી, વોશિંગ મશીન જેવા સાધનો વસાવવા થયા છે, જેથી લાઇટ બિલમાં પણ વધારો થયો છે। અગાસી પર સોલાર ઇન્સ્ટોલ કરાવવાથી લોકોના લાઇટ બિલમાં અડધો અથવા શૂન્ય થાય છે। સરકાર દ્વારા પીએમ સૂર્યઘર વીજળી યોજના હેઠળ 1 કિલોવોટથી 2 કિલોવોટ સુધી 30,000 અને 2 કિલોવોટથી 3 કિલોવોટ સુધી 18,000 તથા 3 કિલોવોટ કરતા મોટી સિસ્ટમ અને મર્યાદિત 78,000ની સબસિડી આપવામાં આવે છે, જેને કારણે પણ લોકો મોટી સંખ્યામાં પોતાની અગાસી પર સોલાર પેનલ લગાવી રહ્યા છે। પર્યાવરણની દ્રષ્ટિએ પણ રિન્યુએબલ એનર્જી સસ્તી છે અને ટ્રાન્સમિશનનો ખર્ચ પણ શૂન્ય થયો છે। નોંધનીય છે કે વડાપ્રધાનના વિઝન હેઠળ વર્ષ 2030 સુધીમાં દેશમાં 500 ગીગાવોટ જેટલી નોન ફોસિલ પાવર ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત પણ 100 ગીગાવોટ જેટલું યોગદાન આપવા તત્પર છે। મારું નામ જયેશ ઠુમ્મર છે। હું સુરતના વરાછા વિસ્તારમાં રહું છું। અમારે ઘરમાં 7 થી 8 સભ્યો છે અને અમારે પહેલાં લાઇટ બિલ બહુ આવતું હતું, કેમ પણ એટલે અમારા મિત્રો સર્કલમાં અમારે ચર્ચા થઈ કે સોલાર રૂફટોપ યોજના સારી છે અને એમાં લાઇટ બિલ ઓછું આવે છે, તો અમે થોડુંક સર્વે કર્યો અને 6 કિલોનું રૂફટોપ નખાયું
એટલે મારે દર મહિને પહેલાં 15,000 થી 17,000 લાઇટ બિલ આવતું હતું, હવે 5,000 થી 6,000 આવે છે. એમ મારે ઘરમાં વપરાશ વધારે છે, 6 થી 7 એસી છે, ફ્રીજ, ટીવી બધું છે. સરકાર દ્વારા મને મારે ટોટલ કોસ્ટિંગ 2,10,000નું હતું, એમાં સરકાર દ્વારા મને 80,000ની રાહત થઈ છે. હું એ જ મેસેજ આપવા માગું છું કે તમારે જો સગવડ હોય ને તો સોલાર પેનલ નખાવી દેજો, એનાથી તમને ઘણો ફાયદો થશે અને થોડા વર્ષોમાં તમારે ફ્રી પણ થઈ જશે સોલાર, અને તમારે 20 વર્ષની તો અમારે ગેરંટી આપેલી છે, કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એ ચેન્જ કરી દેવાની. હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું, કેમ કે એના સબસિડી દ્વારા ઘણા સામાન્ય લોકોને અને જનતાને ઘણો આર્થિક રીતે ફાયદો થયો છે, એટલે ગુજરાત સરકારનો ધન્યવાદ છે. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.